નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। ગુજરાત મેટ્રોમાં મેનેજરથી લઈને એન્જિનિયર સુધીની વિવિધ પોસ્ટ ઉપર ભરતી પ્રક્રિયા, પગાર 40,000થી શરૂ થશે। આંગણવાડીઓ રહેશે બંધ, 50,000 બહેનોએ બાયો ચઢાવી, ટૂંક સમયમાં કરશે મહારેલી। હજુ ઓપરેશન સિંદૂર ખતમ થયું નથી, CDS જનરલ અનિલ ચૌહાણે ફરીથી કર્યું છે મોટું નિવેદન। જૂનાગઢમાં સિક્કાની શોધમાં દીપડી ઓજત નદી કાંઠે આવેલા મરઘા ફાર્મમાં ઘૂસી। ઉપરાંત સામાજિક વનીકરણ જૂનાગઢ રેન્જ દ્વારા દીપડીનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। ઈડરના બડોલીમાં ઝાડ કાપવા ગયેલા યુવાનને વીજ કરંટ લાગતા મૃત્યુ થયું છે। સુરતના 18 વર્ષીય હરમિત ગોદાણીએ મહિલાઓની સુરક્ષા માટે બનાવ્યું છે નિર્ભયા ડિવાસ, જે એક નાનું છે સ્માર્ટ ઉપકરણ છે જે આપાતકાલીન પરિસ્થિતિમાં તાત્કાલિક એલર્ટ, લોકેશન અને વોઇસ કોલ દ્વારા પરિવારજનોને જાણ કરે છે। આ ક્રાંતિકારી શોધ મહિલાઓને નિર્ભય જીવન જીવવાનો આત્મવિશ્વાસ આપી શકે છે। એક નબળા પાસવર્ડે ડૂબાડી છે 158 વર્ષ જૂની કંપની, 700 લોકો થયા છે બેરોજગાર। GAS કેડરના વર્ગ 1ના 59 અધિકારીઓની શાખ માટે બદલી કરાઈ છે। 2023ની બેચના 8 અધિકારીને પ્રાંત અધિકારી તરીકે પોસ્ટિંગ। પંચાયત વિભાગ દ્વારા 433 કર્મચારીઓની બદલી કરવામાં આવી છે। કાંકરિયામાં 22 કરોડના ખર્ચે નવનિર્મિત બાલવાટિકાનું CM ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન। અમદાવાદમાં નાણાંની ઉચાપત કેસમાં પૂર્વ પોસ્ટ માસ્ટરને 20 વર્ષની કેદની અને દંડની સજા ફટકારવામાં આવી છે। જૂનાગઢમાં માંગરોળમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।